છું। રાષ્ટ્રને કાજ બલિદાન આપનારા ક્રાંતિવીરો, સ્વતંત્રવીરો, શહીદો, જેમને માતૃભૂમિની સ્વતંત્રતા એકમાત્ર જીવન લક્ષ્ય હતું, તે તમામને મારા મસ્તક વંદન કરું છું। અહીં ઉપસ્થિત માનનીય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા અધિક્ષકશ્રી, જિલ્લા તાલુકા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીગણ, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને બાળકો તમામનું સ્વાગત કરું છું। ભાઈઓ અને બહેનો, આઝાદીની ચળવળમાં ભાગીદાર નોંધાવનાર, દેશને આજકાલ જીવન સમર્પિત કરનાર તમામને યાદ કરવા આ પર્વને ઉજવવાનો મોકો મળતો મારી જાતને ધન્યવાદ ગણું છું। સૌપ્રથમ અહીં ઉપસ્થિત સ્વાતંત્ર્ય પૂર્વની શુભકામનાઓ પાઠવું છું। આપની પાસે મોટી મધ્યમ સિંચાઈ યોજનાઓ, કડાણા જળાશય, ભાદર જળાશય અને યોજનાઓ આવેલી તમામ પાનમ, સુકી ચિબોટા, શેરી, જાંબર, લાવડી જેવી નાની મોટી સિંચાઈઓ આવેલી છે। કુદરતી મહેરને આપણે પીવાના પાણી, સિંચાઈના સ્ત્રોત માટે ખૂબ જ સરસ ઉપયોગ કરી રહ્યા છીએ ને હજુ પણ આપણે સૌ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જિલ્લાની સુખાકારીમાં વધારો કરવાનો તમામ પ્રયાસો કરીશું, જેમાં આપના મંતવ્યો અને જિલ્લાના તમામ અધિકારીઓનો સહયોગ આવશ્યક છે। ઈસવીસન 1913માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હિલ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામી માત્ર મહીસાગર જિલ્લાનો નહીં પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસથી આ સમગ્ર સંગ્રામમાં ગોવિંદ ગુરુની રાષ્ટ્રભક્તિની પ્રેરણાની અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો હતો, જેમાં ગોવિંદ ગુરુ સહિત 1507 જેટલા લોકો દેશ પ્રેમ માટે શહાદત પામ્યા હતા। આ શહાદતને ઝાંખી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ શહાદતને આપણે વિશ્વના તમામ લોકો સમક્ષ રજૂ કરી શકીએ તે માટે માનગઢ ધામના વિકાસ માટે મહીસાગર જિલ્લા તંત્ર હંમેશા આગળ રહેશે તથા આપણા માટે સૌ ખુશીની વાત એ છે કે જિલ્લા માટે જરૂરી તમામ રાજ્ય સરકાર તરફથી પણ અવારનવાર મળી રહે છે। સરકારે અનેક વિવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે, જેના થકી સર્વજન સિંચાઈ અને સર્વ સુખાયનો ઉદ્દેશ સિદ્ધ થઈ રહ્યો છે। મહીસાગર જિલ્લામાં પણ સરકાર સતત વિકાસના કાર્યો અને લોકહિતના કાર્યો થયા છે, જેમાં કેટલાક વાત આજે મારે આ મંચ પરથી કરવી છે। મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી છેલ્લા 1 વર્ષમાં આરોગ્ય વિભાગે નાગરિકોના સ્વાસ્થ્ય માટે સુખાકારી નિશ્ચિત કરવા માટે અવિરત પ્રયાસો કર્યા છે। આરોગ્ય સેવાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનેક નવી યોજનાઓ શરૂ કરી છે। ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CHC, PHC સશક્તિ બનાવીને ગ્રામીણ વિસ્તારને ગુણવત્તા લાભ સુલભ બનાવી આપી છે। PMJYમાં મા યોજના હેઠળ કુટુંબ દીઠ 10 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય કોચ, હૃદય ગંભીર બીમારીઓ માન્યતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે। આયુષ્માન વયવંદના યોજના કાર્ડ 70 વર્ષ તેથી વધુ વયના તમામ નાગરિક તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા સિવાય હવે આ યોજના હેઠળ વાર્ષિક 5 લાખ સુધીનો મફત સારવાર માટેનું પાત્ર બને છે। મહીસાગર જિલ્લામાં આયુષ્માન વયવંદના કાર્ડ સિનિયર સિટીઝન ટાર્ગેટ 38,600 સામે 43,417નો કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના આયુષ્યમાન ભારત યોજના ગત 7,021,737 સામે 6,019,151 કામગીરી કરવામાં આવી છે। વર્ષ 2024-25માં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ટોટલ ક્લેમ 3,559 અને ટોટલ રૂપિયા 86,967,830નું ચૂકવણું થયેલ છે। જનરલ હોસ્પિટલ લુણાવાડા, જનરલ હોસ્પિટલ મધ્ય ગુજરાત, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને અરવલ્લી જેવા રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યના સરહદી વિસ્તારના અંદાજિત 20 લાખની વસ્તી સેવા પૂરી પાડનારી 150 પથારીની સેકન્ડરી કેર હોસ્પિટલ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે લગભગ 1,80,000 દર્દીઓ OPD દ્વારા અને 20,000 દર્દીઓ ઇન્ડોર સારવાર લે છે। દર વર્ષે અંદાજિત 5 લાખ લોકો આરોગ્યલક્ષી વિવિધ હેતુસર જનરલ હોસ્પિટલની મુલાકાત લે છે। હોસ્પિટલના ગાયનોક ડિપાર્ટમેન્ટ દ્વારા વાર્ષિક 2500થી વધુ પ્રસૂતિ કરવામાં આવે છે અને 550થી વધુ સિઝેરિયન ઓપરેશન કરવામાં આવે છે। પ્રસૂતિ સંખ્યા બાબતમાં જનરલ હોસ્પિટલ લુણાવાડા જિલ્લાના પ્રથમ સ્થાન ધરાવે છે તથા રાજ્યમાં આવેલ
જિલ્લા હોસ્પિટલ ટોપ 5માં કામગીરી કરતી સંસ્થા છે. મહિલા અને બાળ વિકાસ કચેરી તરફથી કોમર્શિયલ પાયલોટની અને બની આકાશમાં ઉડાન ભરતી થઈ છે. સેવાના નિત નવા વિચારો પોતાની ઉદ્યોગ સાહસિકતા વડે સાકાર કરી રહી છે. વિદેશ અભ્યાસ કરી વિજય તરીકે બની રહી છે. ગુજરાતની સિંગલ મધર હોય કે હોસ્ટેલમાં ભણતી હોય તે વ્યવસાય કરતી નારી ગંગા સ્વરૂપા બહેનો, વડીલ માતાઓ તમામને પ્રગતિ સાધવાનું વાતાવરણ ગુજરાતમાં સર્જાયું છે. રાજ્યની કિશોરાવસ્થામાં આવેલી દીકરીઓને પોષણ વિશેષ નીતિ લઈને યોજનાઓના અસરકારક અમલ સુધી કાળજી રાજ્ય સરકાર રાખી રહી છે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીના ભોગ બનેલી મહિલાઓને કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને કાયદાકીય મદદ કરી સહાય સરળતાથી મળી રહે તે માટે રાજ્યમાં સેન્ટર કાર્યરત છે. ગંગા સ્વરૂપા મહિલાઓને સહાયરૂપ કરવા ઉદ્દેશથી અમલીકરણ ગંગા સ્વરૂપા આર્થિક યોજના અંગત મહીસાગર જિલ્લાના 1 વર્ષમાં લગભગ 30,000 ગંગા સ્વરૂપા મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ 1250 લેખે 39 કરોડ જેટલી માતબર રકમને સીધી અને બેંક અને પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવે છે. મહીસાગર જિલ્લાના 181 અભિયાન મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે આશીર્વાદ સાબિત થઈ છે. મહિલા માટે મુશ્કેલી પરિસ્થિતિ મુકાય ત્યારે 181 નંબર ડાયલ કરી તાત્કાલિક અભયની મદદ લઈ મહીસાગર જિલ્લામાં 2015થી નિઃશુલ્ક શરૂ થયેલી આ સેવાનો લાભ 24 કલાક કાર્યરત છે. જિલ્લામાં 1 વર્ષ મહિલાઓને થતી ઘરેલું હિંસા, આત્મહત્યા બનાવ, દીકરીઓની છેડતી, લગ્ન વિવાહના સંબંધો જેવા વિવિધ પ્રકારની સમસ્યા અંગે 545 કોલ મળ્યા હતા. જેમાંથી અભયની ટીમે પીડિત મહિલાઓને તાત્કાલિક ધોરણે મદદ પૂરી પાડેલ તેમજ 293થી વધુ કેસમાં સ્થળ ઉપર સમાધાન કરી ક્રૂરતા પરિવારને બચાવેલ છે, જે ખરેખર મહિલાઓ માટે નવું જીવનદાન સાબિત થયેલ છે. ખેતીવાડી વિભાગ તરફથી ગુજરાતના એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં કૃષિ અને ઉદ્યોગોનો વિકાસ એક સમાન રીતે થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતે કૃષિ કલ્યાણ, નવતર કાર્યક્રમો અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા કૃષિ ક્ષેત્રે ઉડીને આંખે વળગે તેવો વિકાસ સાધી ચમત્કાર સર્જ્યો છે. દેશની બીજી હરિયાળી ક્રાંતિ નેતૃત્વ ગુજરાતને લીધે આજે કૃષિને ડબલ જીડીપીમાં વિકાસ કરી દેશનું અગ્રણી રાજ્ય ગુજરાત રાજ્ય બન્યું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પ્રયત્નોથી આજે દરેક ખેડૂત પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં ખેડૂત કુટુંબને 6,000ની સહાય ડીબીટી માધ્યમથી દરેકોના ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને ખાતર, દવા અને બિયારણની ખરીદી કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના અંતર્ગત જિલ્લાના અત્યાર સુધી 2,31,509 લાભાર્થીઓને લાભ નોંધાયેલા છે. મહીસાગર જિલ્લા અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે અને 624 કરોડથી વધુ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલ છે. આઈસીડીએસ યોજના મારફતે મહીસાગર જિલ્લામાં 1,316 આંગણવાડી કેન્દ્રો સંચાલિત બાળ વિકાસ યોજના માધ્યમથી આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા 6 માસથી 3 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ ટેક હોમ રાશન આપી પૂરક પોષણ દ્વારા તેમની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી મહીસાગર જિલ્લાના 1,316 આંગણવાડી કેન્દ્રોની બહેનોને દ્વારા 6 માસથી 3 વર્ષના બાળકો કુલ 34,243 અને સગર્ભા ધાત્રી માતાઓને કુલ 8,841 અને કિશોરીઓ કુલ 27,168 જેટલા તમામ આંગણવાડી કેન્દ્રોની લાભાર્થીઓને પોષણ સંતુલન જાળવી રાખવા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ ટેક હોમ રાશન THR વિસ્તરણ કરવામાં આવ્યું છે, જે 3 થી 6 વર્ષના કુલ 35,200 બાળકોને દરરોજ આંગણવાડી કેન્દ્રોને 2 ટાઈમ ગરમ નાસ્તો આપવામાં આવેલ છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના કડાણા અને સંતરામપુર એમ 2 ટ્રાયબલ તાલુકાઓમાં પોષણ સુધાર યોજના અમલીકરણમાં મુકેલ, જેમાંથી ગર્ભાળ બહેનો અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો આવે છે. તે હેતુથી સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં 1 વાર પોષણિક ભોજન આપવામાં આવે છે. ગ્રામીણ વિકાસ અને આપણા ભારતના વિકાસનો પાયો DRDA સરકારની વિવિધ યોજના જેવી મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ મિશન ગ્રામ્ય કક્ષાએ પોતાની ગામડાઓને સશક્ત બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 15 લાખ માનવજીવના લક્ષ્યાંક સામે 11,76,000 માનવજીવ ઉત્પન્ન થયેલ છે, જે કુલ લક્ષ્યાંક 78% છે. મનરેગા યોજના હેઠળ માહે જુલાઈ 2025 અંતર્ગત મંજૂરી ખર્ચ પેટે 2900 લાખ અને માલ સામાન ખર્ચ પેટે
36 લાખ ખર્ચ થયેલ છે. મનરેગા યોજના અંતર્ગત ચાલુ વર્ષના 11,778 કામો ઓનગોઈંગ છે, તેમજ 1,135 કામો પૂર્ણ કરેલ છે. મનરેગા યોજના અંતર્ગત આધાર CDCની ટકાવારી 100% છે અને આધાર બેઝ પેમેન્ટ સિસ્ટમ અંતર્ગત 99%, 77% કામગીરી થયેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સૌના માટે આવાસ સંકલ્પ સાથે 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો શુભારંભ કરવામાં આવેલ હતો. 2024-25માં 24,225 આવાસો મંજૂર કરવામાં આવેલ છે. તે પૈકી 22,911 લાભાર્થીઓને પ્રથમ 17,144 ને બીજો હપ્તો, 4,844 ને ત્રીજો હપ્તો ચૂકવેલ છે. તેમજ 5,573 આવાસો પૂર્ણ કરવામાં આવેલ છે, જે 2024-25માં રૂપિયા 225 કરોડનો ખર્ચ થયેલ છે. મહીસાગર જિલ્લામાં 318 સરકાર માન્ય સંસ્થાઓ વ્યાજબી દુકાનોને મારફતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ અતિ ગરીબ અંત્યોદય કુટુંબોને રેશન કાર્ડ દીઠ 35 કિલો અનાજ, 15 કિલો અનાજ, ઘઉં, ચોખા, બાજરી તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને NPS, PSHH રેશન કાર્ડધારકોને વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 2 કિલો ચોખા તથા 1 કિલો બાજરી અનાજ બીજના મૂલ્ય આપવામાં સરકારની અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય CNG LPG સહાય યોજના હેઠળ તમામ તાલુકાના 9,331 લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવેલ છે. આ તમામ લાભાર્થીઓને વર્ષમાં 2 વખત LPG સિલિન્ડરનું રિફિલિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. મહીસાગરના માર્ગ અને મકાન વિભાગ તરફથી લુણાવાડા વર્ષ 2024-25માં રસ્તાઓ પહોળા તથા મજબૂત કરે રિકાર્પેટિંગ, પુલોના રિપેરિંગ અને સેફટી માટે કુલ 16 કામો 193 લાખ મંજૂર થયેલ છે તથા 2026માં કુલ 4 કામો 11,80 લાખ મંજૂર થયેલ છે. જે પૈકી એક કામ ભૌતિક રીતે પૂર્ણ, 11 કામો પ્રગતિ હેઠળ, 7 કામો ટેન્ડરમાં છે. જે પ્રક્રિયા હેઠળ છે, એક કામમાં અંદાજપત્રો બનાવવાની કામગીરી હેઠળ છે. મહીસાગર જિલ્લાના 1/4/2024થી 31/7/2025 સુધીમાં ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત 640 લાભાર્થીઓને ₹2,49,64,64,000 પૂરાની નાણાકીય સહાય ચૂકવવામાં આવેલ છે. કુંવરબાઈના મામેરા યોજના અંતર્ગત કુલ 92 કન્યાઓને 11,04,000 પૂરા રકમને ચૂકવવામાં આવેલ છે. મરણોત્તર સહાય યોજના અંતર્ગત 168 મૃતક વ્યક્તિઓના વારસદારોને 8,40,000 રૂપિયા ચૂકવવાની નાણાકીય સહાય ચૂકવવામાં આવેલ છે. શૈક્ષણિક સંસ્થાઓ સંચાલિત ગ્રાન્ડી નેટ છાત્રાલય યોજના હેઠળ 5 થી 12 બાળકોને શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મહીસાગર જિલ્લાના જિલ્લા રમતગમત સંકુલ હેઠળ હરદાસપુર પાસે 15 એકર જગ્યામાં વિશાળ રમતગમત સંકુલ 18 કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે. જેમાં 400 મીટર ટ્રેક, મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, જુદી જુદી રમતો મેદાનો, તીરંદાબાજી માટેનું આધુનિક ફિલ્ડ તથા રમત સંકુલમાં તૈયાર થવાનું છે. જિલ્લાના તમામ યુવાનો વિદ્યાર્થીઓને રમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી અને તકો રાજ્ય સરકાર આપવાની છે. મહીસાગર જિલ્લાના પશુપાલન ક્ષેત્રે પ્રગતિશીલ અગ્રેસર છે. મહીસાગર જિલ્લાનું કુલ પશુધન 9 લાખ તથા જિલ્લાના પશુ શાખાની 38 સારવાર સંસ્થાઓ આવેલી છે. મહીસાગર જિલ્લાના પંચમહાલ ડેરીના 2 અને અમૂલ ડેરીના 1 મિલ્ક ચેઇન સેન્ટર આવેલ છે. જિલ્લામાં કુલ 1,588 મંડળીઓ આવેલી છે, જેના કુલ 1,65,000 સભાસદો કાર્યરત છે. જેનું કુલ દૂધ ઉત્પાદન 22 કરોડ કિલોગ્રામ વાર્ષિક એકત્રિત કરવામાં આવે છે. જિલ્લા સર્વાંગી વિકાસ માટે મહીસાગર જિલ્લાના વર્ષ 2025-26નો વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ 984 લાખ તથા 887 કામો મંજૂર કરવામાં આવેલ છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે 2024-25માં 1,357 કામો અને ₹22,267 લાખ મંજૂર કરવામાં આવેલ છે. બંધારણીકરણ 275 માંગડ ઇકો વેલી પ્રોજેક્ટ યોજના હેઠળ સંતરામપુર તાલુકાના ભમરી અને કુંડા ગામની કૃષિ પશુપાલન સિંચાઈ વન વિભાગ માટે 1,450 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે.
જિલ્લાના સમગ્ર શિક્ષા મહીસાગર જિલ્લામાં કુલ 523 પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો કોમ્પ્યુટર લેબ હાલ કાર્યરત છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 662 પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સ્માર્ટ ક્લાસ કાર્યરત છે. તેમજ પીએમ શ્રી સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત મહીસાગર જિલ્લાના ફેઝ 1 માં કુલ 8 શાળાઓ કાર્યરત છે. ફેઝ 2 માં કુલ 4 શાળાઓ પસંદ કરવાની છે. એમ કુલ 12 શાળાઓ કાર્યરત ને મિશન ગર્લ્સ સ્કૂલ ઓફ એક્સલન્ટ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં મહીસાગર જિલ્લાના 337 શાળાઓ કાર્યરત છે. આજના દિવસે આપને 79મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ આપું છું અને આપણા દેશના નવજવાનોએ જે ઓપરેશન સિંદૂર જે પાકિસ્તાનને એમની પોતાની હેસિયત બતાવવાનું જે કામ કર્યું છે એમને સતત નમન કરું. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય